નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। જાડેશ્વરની અયોધ્યા નગરીમાં ગેરકાયદે દુકાનો ઊભી કરાતા રહીશો વિફર્યા। 2 દુકાનો દિવાલ રસ્તા પર દબાણ અને કમ્પાઉન્ડ બનાવી દેવાયું। જાડેશ્વર ગ્રામ પંચાયત બવડા સહિતની રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં। ભરૂચમાં દશેરાની ફાફડા જલેબી સાથે ઉજવણી। ફાફડા જલેબી ખરીદવા લાંબી લાઈનો। ભરૂચ શહેર જિલ્લામાં નવરાત્રી પર્વના સમાપન સાથે દશેરામાં લોકોએ ફાફડા અને જલેબીની લિજ્જત માણી હતી। ભરૂચમાં સેવાશ્રમ, શક્તિનાથ, તુલસીધામ વગેરે સ્થળોએ ફાફડા જલેબી આરોગવા અને લેવા માટે સવારથી જ દુકાનો પર લોકો મોંઘવારી અને ભાવમાં 10% વધારો ભૂલી ઉમટી પડતા ભારે ભીડ જોવા મળી હતી। જલેબી અને ફાફડા સાથે એક પ્રાચીન કથા જોડાયેલી છે। ભગવાન શ્રી રામને જલેબી ખૂબ જ પસંદ હતી। એ સમયે જલેબીને સસકૌલી તરીકે ઓળખવામાં આવતી હતી। આથી લોકો રામની રાવણ પરની જીતની ઉજવણી કરવા આ દિવસે જલેબી આરોગવાની પરંપરા છે। તો હિન્દુ સંસ્કૃતિમાં એવી માન્યતા છે કે તમારે ઉપવાસ ચણાના લોટથી જ તોડવો જોઈએ। આથી નવરાત્રીના 9 દિવસ પછી દશેરાના દિવસે જલેબી સાથે ફાફડા ખાવાની પરંપરા છે। આ પરંપરા આજે પણ જોવા મળી રહી હોય। દશેરાની સવારથી જ દિવસે ફરસાણની દુકાન બહાર લાંબી લાઈન જોવા મળી હતી, જેનાથી દુકાનદારોના ચહેરા પર પણ ખુશી જોવા મળી રહી હતી। અમે છેલ્લા 15 વર્ષથી સ્ટોલ લગાવ્યા છે ને અમે જલેબી, ફાફડા અને ઉત્તરાયણ પર ઊંધિયું જલેબીનો સ્ટોલ લગાવ્યા છે। અને જલેબી 2 ટાઈપની રાખીએ છીએ, એક તેલમાં અને ઘીમાં, ને ફાફડા ગયા વર્ષ કરતાં 10% ભાવમાં વધારો થયેલો છે આ વર્ષે। જાડેશ્વર રોડ પર આવેલી અયોધ્યા નગરી સોસાયટીના નાકે ગેરકાયદે 2 દુકાનો બનાવી દેવાતા સોસાયટીના રહીશોએ તમામ સ્તરે રજૂઆત કરી હતી। સાથે ગેરકાયદે દિવાલ બનાવી દેવા સાથે રસ્તા પર પણ દબાણ કરાયું છે। આટલું ઓછું હોય તેમ ગેરકાયદે કમ્પાઉન્ડ પણ ઊભું કરી દેવાયું છે, જેનાથી સોસાયટીના બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને અનેક તકલીફ પડી રહી છે। જાડેશ્વર ગ્રામ પંચાયત બવડા સહિતને રજૂઆત કરતા તંત્રે કોઈ કાર્યવાહી નહીં કરતા આજે લોકો વિફર્યા હતા। જો તંત્ર 10 દિવસમાં કાર્યવાહી નહીં કરે તો આંદોલન કરવાની ચીમકી અપાઈ છે। હું અયોધ્યા નગરીના એક જાગૃત નાગરિક તરીકે રજૂઆત કરું છું કે અમારી સોસાયટી જાડેશ્વર રોડ ઉપર આવેલી સોસાયટી છે અને અમારી સોસાયટીની બહારની જગ્યા છે એમાં દબાણ થયેલું છે અને રેસિડેન્સ એરિયાની અંદર 2 દુકાનો બનાવી દેવામાં આવેલી છે। હવે અહીંયા આગળ અમારી જે સોસાયટી છે બિલકુલ રોડ ટચ આવેલી છે। ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા આગળ આવીને બેસે છે, બસની રાહ જોતા હોય છે, તો કેટલીક વખત આવા વિદ્યાર્થીઓને પણ અહીંયાથી તગેડી દેવામાં આવે છે અને સોસાયટીના બાળકો અહીંયા આગળ ના બેસે તો બહારથી કોણ બેસવાનું છે? બીજું કે અમારી સોસાયટીએ આ બાબતે જાડેશ્વર પંચાયતને પણ રજૂઆત કરી છે, છતાં પણ જાડેશ્વર પંચાયતે કોઈ પગલાં નથી લીધા। ત્યાર પછી સોસાયટીએ મામલતદાર કચેરીમાં પણ વાત કરી, મામલતદાર કચેરીમાં પણ અરજી આપી, મામલતદાર કચેરીના મેડમ અહીંયા આગળ જોવા પણ આવ્યા, પણ ત્યાર પછી પણ કોઈ નિરાકરણ ના થયું। ત્યાર પછી કલેક્ટર કચેરીમાં અમારી સોસાયટીએ અરજી આપી, કલેક્ટરને રજૂઆત કરી, તો રજૂઆત થયા પછી પણ આજ દિન સુધી જ્યારે 10 મહિના થઈ ગયા છે તો પણ કોઈ નિરાકરણ થયું નથી। ત્યાર પછી અમારી સોસાયટીએ બવડામાં પણ અરજી આપી છે, તો બોડાએ પણ કોઈ પગલાં અહીંયા આગળ લીધા નથી। ત્યાર પછી ફરી જાડેશ્વર પંચાયતમાં ફરી પાછી અરજી આપી, તે તલાટી પણ અહીંયા આગળ જોવા આવ્યા, ત્યાર પછી કોઈ નિરાકરણ થયું નથી। વારંવાર સરકારશ્રીના જવાબદારી નેતાઓને પણ અમે રજૂઆત કરી, છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી। તો હવે અમારી સોસાયટીના સભ્યો જો નિરાકરણ નહીં આવે 10 દિવસની અંદર તો અમે હવે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા જઈ રહ્યા છે અને જો ત્યાંથી પણ અમારી રજૂઆત સાંભળવામાં નહીં આવે તો અહીંયા આગળ અનશન પર સોસાયટીના સભ્યો બેસશે અને જો સોસાયટીના સભ્યોને આ સમયની અંદર કોઈ તકલીફ પડશે અને કંઈ પણ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે। જો સરકારશ્રી 10 દિવસની અંદર અમારું આ નિરાકરણ નહીં લાવે તો સોસાયટીના સભ્યોએ જાતે જ કોઈ કામ કરવું પડશે। જે ગેરકાયદેસર સોસાયટીના મકાનમાં જ દુકાનો ઊભી કરી અને બાંધકામ ગેરકાયદેસર કરીને રોડ પર સુધી દબાણ કરેલું છે, પ્લસ દિવાલ કરી છે તે અડધી રાત્રે દિવાલ બનાવી છે એમણે। એ દિવાલો અડધી રાત્રે જો પરમિશન હોય તો કેવી રીતે બાંધકામ કરે? આ દિવાલો સોસાયટીના છોકરાઓને બૈરાને આવવા જવા માટે ઘણી તકલીફ પડે છે।
કોઈ વસ્તુ ખરીદી કરવા જવું હોય તો સોસાયટીના રસ્તા પર સોસાયટીના નીચે ઉતરીને મેઇન રોડ પર જવું પડે છે, ત્યારે છોકરાઓને અને લેડીઝોને કોઈ એક્સિડન્ટ થાય આનો ભય છે. બહુડાને ને બધાને રજૂઆત કરી છે. જાડેશ્વર ગ્રામ પંચાયત, બહુડા તથા મામલતદાર, કલેક્ટર બધાને રજૂઆત કરવા છતાંય નથી કોઈ જવાબ આવતો. આજ રોજ દશેરાના પર્વ નિમિત્તે ફાફડા જલેબી આરોગવાની પરંપરા છે, ત્યારે અંકલેશ્વરમાં લોકોએ ફાફડા જલેબી ખરીદવા લાઈન લગાવી હતી. છેલ્લા નોરતા સુધી મન મૂકીને ગરબા ખેલૈયાઓ ગાતા હોય છે. ભલે રાત્રે મોડે સુધી ગરબા રમ્યા હોય, પરંતુ બીજા દિવસે વહેલા ઉઠીને ફાફડા તથા જલેબી ખાવાનો અનેરો જ ઉત્સાહ રહેતો હોય છે. વહેલી સવારથી જ તો કેટલાક આગલી રાતથી જ ફરસાણની દુકાને પહોંચી જતા હોય છે. તાજા તળેલા ફાફડા, તીખું તમતમતું પપૈયાનું છીણ અને સાથે મરચાં અને ઘીથી લથબથ જલેબી ખાવા માટે લોકો લાઈનમાં ઊભા રહી જાય છે. અહંકાર રૂપી અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દશેરાની આજે દેશભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે લોકો ફાફડા જલેબીની જયાફત ઉડાવી રહ્યા છે. દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાના જુદા જુદા કારણો છે. જલેબી ખૂબ જ મીઠી હોય છે, તેથી તેની સાથે ફાફડા ખાવામાં આવે છે, અને ત્યારથી દશેરાના પર્વએ ફાફડા અને જલેબી ખાવાની પરંપરા ચાલી આવી છે. અંકલેશ્વરમાં 400 થી 450 રૂપિયા પ્રતિ કિલો ફાફડા જલેબીનું વેચાણ થતું હતું. ગાંધી જયંતિ નિમિત્તે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 156મી જન્મ જયંતિ નિમિત્તે વિશિષ્ટ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ શહેરના સિનિયર સિટીઝન પાર્ક ખાતે આવેલી ગાંધીજીની પ્રતિમા સમક્ષ સૂતરની આંટી પહેરાવી તથા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે નાગરિકોએ પણ જોડાઈને શ્રદ્ધાંજલિ આપી અને મહાત્મા ગાંધીજીના આદર્શોને અનુસરવા માટે પ્રેરણા મેળવી. પ્રેસિડેન્ટ મૃણાલ કાપડિયા તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વસ્થ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શારદા ભવન ટાઉન હોલ ખાતે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતની અધ્યક્ષતા હેઠળ સ્વચ્છતાની સિદ્ધિઓની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાલિકા વિવિધ વોર્ડ પૈકી વોર્ડ નંબર 1, 6 અને 7માં શ્રેષ્ઠ સફાઈ બદલ સુપરવાઇઝરનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સહભાગી બની યોગદાન આપનાર શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓનું સન્માનપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે વિવિધ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવેલું હતું. આમાં આજે નગરપાલિકા દ્વારા સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો. આમાં અલગ અલગ સંસ્થાઓને એવોર્ડ આપવામાં આવ્યા, વોર્ડ રેન્કિંગ આપવામાં આવ્યું અને આજે સફાઈ કર્મચારી જીનવાલાથી સફાઈનું આયોજન કરવામાં આવેલું છે. અંકલેશ્વરના ઉમરવાડા ગામના તળાવમાં અસંખ્ય માછલીઓના મોત થતા જીપીસીબીએ પાણીના સેમ્પલે તપાસ શરૂ કરી. અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના તળાવમાં અચાનક મોટી સંખ્યામાં માછલીઓના મોત થતા ગ્રામજનોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ તળાવમાં પાણી પ્રદૂષિત થવાથી માછલીઓ મરી હોવાની શંકા છે. આ અંગે તેઓએ તાત્કાલિક ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી પાસે લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ જીપીસીબીની ટીમ તળાવ ખાતે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી છે. ટીમે તળાવમાંથી પાણીના સેમ્પલ એકત્રિત કરીને તેને વૈજ્ઞાનિક તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. માછલીઓના મોતનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે, પરંતુ પ્રદૂષણ કે કોઈ રાસાયણિક પ્રવાહના કારણે આવી ઘટના બની હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. આમ આદમી પાર્ટી ભરૂચ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે ગાંધી જયંતિના દિવસે ભરૂચ આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, યુવા મોરચા પ્રમુખ ચિરાગસિંહ ગોહિલ, ભરૂચ શહેર પ્રભારી કમલેશભાઈ મધીવાડા, રવિભાઈ પટેલ, જીગર સુરતવાડા, પ્રમણભાઈ શાહે ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા. આજરોજ 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજી જેના વિચારો પહેલેથી જ અહિંસાને લઈને રહેલા છે, આઝાદીની લડતમાં જેણે અમૂલ્ય ફાળો જે આપેલો છે, તેવા મહાત્મા ગાંધીજીની આજે જન્મજયંતિની સૌ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ગાંધીજીના જે વિચારો છે એ વિચારોને લઈને દેશમાં જે રીતે અત્યારે ચાલી રહેલું છે તે આપણે એને સરખામણી કરીએ તો આ ભાજપ સરકારમાં જે દરેકે વાતોમાં હિંસાને લઈને નફરત ફેલાવાનું વાતાવરણ ઊભું કરી રહેલું છે, તો એ બાબતે ભાજપ સરકારે એક શીખ લેવી જોઈએ. ગાંધીજીના મૂલ્યો, ગાંધીજીના વિચારોથી, આ બાપુના વિચારોથી એમને શીખ લઈને આ ગુજરાતમાં, દેશમાં શાંતિ અને અહિંસાનું એક વાતાવરણ પૂરું પાડીને દેશ લોકોને શાંતિ રીતે રહે અને ખૂબ સારું વાતાવરણ ઊભું થાય તેવી એક શીખ લેવી જોઈએ. આજરોજ ગાંધીજીની જન્મજયંતિના દિવસે
અમે આમ આદમી પાર્ટીના આગેવાનો અહીંયા એમને ફુલહાર કર્યા છે, પરંતુ આજે આ ભાજપ સરકારના રાજની અંદર આજે ગુજરાતની અંદર જે દારૂ મળી રહ્યું છે, જે ગાંધીજીની વિચારધારા હતી એ વિચારધારાથી વિરુદ્ધમાં આજે ગુજરાત ચાલી રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે, ત્યારે આપ મીડિયાના માધ્યમથી આજે આ જે ભાજપ સરકારના રાજની અંદર જે નશાખોરીની વાતો છે એ ખાલી કરવામાં આવી રહી છે, પરંતુ નશો આજે ઘરે ઘરે મળી રહ્યો એવી હાલત થઈ ગઈ છે। આજે પાણીની જેમ રેલમછેલ આજે ડ્રગ્સ હોય, ચરસ હોય, ગાંજો હોય કે દારૂ હોય એ ગમે ત્યાં પણ મળી જાય છે। આ એ ગાંધી અને સરદાર પટેલનું ગુજરાત છે કે જ્યાં આગળ નશા મુક્ત કહેવાય છે, પરંતુ એ ખાલી વાતો રહી ગઈ છે। આ ભાજપ બિલકુલ નિષ્ફળ ગઈ છે આ બાબતે, અને આજે આ જન્મ જયંતિથી આજે આ શીખ લે અને ભાજપ આની અંદર કાયદો વ્યવસ્થા જાળવી અને આગળ વધે અને ગુજરાતની અંદર નશા મુક્ત ગુજરાતનો જે નારો છે એ બુલંદ બનાવે એવી આશા છે આ મીડિયાના માધ્યમથી। અંકલેશ્વર ઉદ્યોગ મંડળના હોદ્દેદારો દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ। આજે તારીખ 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે અંકલેશ્વર જાડીસીમાં આવેલ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા તેમજ કમિટી મેમ્બર ભૂપેન્દ્રભાઈ, દિનેશભાઈ, ચંદુભાઈ અને નિલેશભાઈ સહિતના આગેવાનોએ મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા અને તેમના કાર્યોને યાદ કર્યા હતા। અંકલેશ્વરમાં સાંઈબાબાની 107મી પુણ્યતિથિ નિમિત્તે પાલખી યાત્રા અને મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું। અંકલેશ્વરના હાંસોટ માર્ગ ઉપર આવેલ રમણ મૂળજીની વાડી ખાતે શિરડી સાંઈબાબાની 107મી પુણ્યતિથિ નિમિત્તે પાલખી યાત્રા અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે મંદિરેથી ભવ્ય પાલખી યાત્રા નીકળી હતી, જે પાલખી યાત્રામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને ધાર્મિક કાર્યક્રમનો ભક્તોએ લાભ લીધો હતો। સાંઈબાબાની 107મી પુણ્યતિથિ અને ગુરુવાર બાબાનો પ્રિય દિવસ ગુરુવાર હોવાથી આજ રોજ તારીખ 2/10 ને ગુરુવારના રોજ સાંઈ પ્રસાદી તથા સાંઈ પાલખીનું આયોજન કરવામાં આવ્યું છે। સાંઈ પ્રસાદી રમણમૂળજી વાડીમાં 10 થી 2 દરમિયાન તથા પાલખી મહોત્સવ મંદિરેથી બપોરના 4 થી 8 દરમિયાન નીકળશે। એ દરમિયાન સૌ ભક્તોને હાજર રહેવા વિનંતી છે, એનો લાભ લેવા વિનંતી છે। સાંઈરામ। સૌ ભક્તોએ ખૂબ સહકાર આપ્યો તે માટે એ બધાનો મેં સાંઈ મંદિર ટ્રસ્ટ ખૂબ આભાર માને છે। અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે મહાત્મા ગાંધીજી જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વર ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। આજ રોજ 2 ઓક્ટોબર મહાત્મા ગાંધી જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વર ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છ ભારત દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન પટેલ તેમજ ભરૂચ વિભાગીય નિયામક આરપી શ્રીમાળી, વિભાગીય પરિવહન અધિકારી અનિલ સોલંકી, અંકલેશ્વરના ડેપો મેનેજર જગદીશ ગાવિત ઉપસ્થિત રહ્યા હતા અને ડેપોમાં સાફ સફાઈ કરવામાં આવી હતી। બાદ યોજાયેલા સન્માન સમારોહમાં ડેપોના સફાઈ કર્મચારીઓનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડેપોના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર જેડીસીમાં રાજપૂત સમાજ દ્વારા દશેરા મહોત્સવ નિમિત્તે સમી પૂજન અને શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર જેડીસીમાં રાજપૂત સમાજ દ્વારા દશેરા મહોત્સવ નિમિત્તે સમી પૂજન અને શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં સમૂહમાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું, જે બાદ 16 જેટલી મહિલાઓએ તલવારબાજી કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ કાર્યક્રમમાં મામલતદાર કરણસિંહ રાજપૂત, સમાજના પ્રમુખ વિજયસિંહ, મંત્રી સેજલસિંહ વાસિયા અને મહિલા પ્રમુખ ડોક્ટર પ્રિયંકાબા મોરથાણા સહિત સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। જીઆઈડીસી અંકલેશ્વર રાજપૂત સમાજ દ્વારા વિજયાદશમી 2025 હેઠળ સમી પૂજન શસ્ત્ર પૂજનનું કાર્યક્રમ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં જીઆઈડીસી અંકલેશ્વર રાજપૂત સમાજના પ્રમુખશ્રી, તસ્ત્રીશ્રી, મંત્રીશ્રી તથા સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા। ત્યારબાદ સમાજની લગભગ 16 જેટલી દીકરીબા અને મહિલાઓ દ્વારા કાર્યક્રમને અનુરૂપ તલવારબાજીનો અવિસ્મરણીય કૌશલ્ય દર્શાવતો કાર્યક્રમ કરવામાં આવ્યો। અંતમાં મહિલા પાંખના પ્રમુખશ્રી શ્રીમતી ઇલાબા સુરતિયાએ આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો। તારીખ 2 ઓક્ટોબરના રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો। આજ રોજ તારીખ 2 ઓક્ટોબર એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ અને સાથે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મ જયંતિ, જે નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે કોંગ્રેસ શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિતના કોંગી નેતાઓની ઉપસ્થિતિમાં શ્રદ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો। બંને નેતાઓની તસવીરને કોંગી કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આજે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મદિવસ છે। આજના દિવસે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને
આપણે કોટી કોટી અભિનંદન કરીએ છીએ. સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ કે મહાત્મા ગાંધીએ આફ્રિકામાં વકીલાત અને સોલિસિટરના બિઝનેસ હતો તે છોડીને ત્યાંના કાળા-ગોરાનો અને ભેદભાવની નીતિને છોડીને ભારતમાં આવી આપણી દેશની આઝાદીની ચળવળમાં ભાગ લીધો અને ત્યારબાદ આપણા દેશને આઝાદી દિવાળી. એ આઝાદી એ આપણે લોકશાહી જે દેશ જીવી રહેલો છે, ગાંધી બાપુ મહાત્મા ગાંધીના પ્રતાપે આપણે લોકશાહી મેળવી રહેલા છે. સાથે સાથે મહાત્મા ગાંધીના આદર્શો સત્ય અને અહિંસા હતી. તો આજે આ દિવસને આપણે અહિંસા દિવસ તરીકે પણ મનાવીએ છીએ. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે દશેરા પર્વે પરંપરાગત ઘેરૈયા નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આદિવાસી સમાજે સાંસ્કૃતિક વારસાને જીવંત રાખ્યો હતો. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે દશેરાના પાવન અને શુભ પર્વ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા તેમની પ્રાચીન અને સમૃદ્ધ પરંપરા અનુસાર ઘેરૈયા નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજે પરંપરાગત રીતે ઘેરૈયાની ઉજવણી કરી સાંસ્કૃતિક વારસાને જીવંત રાખ્યો હતો. દશેરાના તહેવારને આદિવાસી સમાજ પોતાની આગવી ઓળખ સાથે ઉજવે છે. જીતાલી ગામના આ ઘેરૈયા નૃત્યમાં ગામના યુવાનો અને વડીલો ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. પરંપરાગત વેશભૂષા અને વાજિંત્રો સાથે સૌએ એકઠા થઈને નૃત્ય કર્યું હતું. આ નૃત્ય માત્ર મનોરંજનનું માધ્યમ નથી, પરંતુ તે પેઢી દર પેઢી સંસ્કૃતિનું હસ્તાંતરણ કરવાનું અને સામુદાયિક એકતાનું પ્રતીક છે. અમારા પૂર્વજોના કહેવા અનુસાર મા દુર્ગાએ મહિષાસુરનો જ્યારે વધ કર્યો ત્યારે એકના અનેક રૂપ ધારણ કર્યા, કાલી સ્વરૂપે અમારી કુળદેવી બન્યા. તો એ જે દિવસે અસુરોની જોડે જે રણ સંગ્રામ લડતેલા તે અનુસાર મા ભવાનીએ જે પરાક્રમ કર્તવ્ય જે અસુર દ્વારા જે રીત રિવાજ એ અમારું આ ઘેરૈયા મા ભવાનીના સ્વરૂપમાં પોતે જે ઢાલ તલવાર અસુર જોડે કઈ રીતના લહેરા એ બધું પ્રદર્શિત કરીને એના આવાહન સ્વરૂપે મા ભગવતીનો આ દશેરા પર્વને અમે ઉજવીએ છીએ. દેવામાંથી મુક્તિ માટે સિંગવાઈ માતાના મંદિરે ચાલતી આવતી અનોખી પરંપરા. ભરૂચમાં સૈકાઓથી સિંગવાઈ માતાના મંદિરે એક અનોખી માન્યતા પ્રચલિત છે. ભક્તોનું માનવું છે કે મંદિર પરિસરમાં રહેલા સમી વૃક્ષની છાલ ઉખાડી માતાને અર્પણ કરવાથી દેવું ઉતરી જાય છે. આર્થિક તંગી અને દેવામાંથી બહાર આવવા દૂર દૂરથી લોકો પોતે ઋણ મુક્ત થવા દોડી આવે છે. તેઓ મંદિરમાં આવીને આંગણામાં રહેલા સમી વૃક્ષની છાલ નખથી ઉતારીને માતાજીને અર્પણ કરે છે. આ છાલને ત્યારબાદ ચૂંદડીમાં મૂકીને ઘરની તિજોરીમાં રાખવામાં આવે છે. માન્યતા છે કે આમ કરવાથી ધન વૃદ્ધિ થાય છે અને આર્થિક સમૃદ્ધિ આવે છે. આ પરંપરા ભરૂચની ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતનો એક ભાગ છે, જ્યાં દશેરાના દિવસે ભક્તો શ્રદ્ધાપૂર્વક માતાના આશીર્વાદ લેવા ઉમટી પડે છે. આજે વિજયાદશમીનો તહેવાર છે અને સિંગવાઈ માતાના મંદિરે દર્શન બધા આવે છે. અહીંયા એના પ્રાંગણમાં એક સમીનું વૃક્ષ છે, એની છાલ ઉખેડીને લોકો માતાજીને ધરાવે છે અને પોતાને ત્યાં લઈ જઈને લાલ કપડાઓ બાંધીને તિજોરીમાં મૂકે છે. તો આખું વર્ષ ધનની વૃદ્ધિ થાય છે એવું લોકવાયકા છે. અહીંયા આગળ આપણા રક્ષાબંધન અને દશેરાને દિવસે જે કૃષ્ણએ વધ કર્યા પછી કુરુક્ષેત્રમાં, ત્યાર પછી રક્ષા અહીંયા આગળ જે બહેનોની રક્ષા માટે હતું એનું અહીંયા આગળ ઉતારીને એનું સમાપન કરવાનું છે. અને ત્યાર પછી અહીંયા તમને સુખ સમૃદ્ધિ અને સંપત્તિ પ્રદાન કરે છે. એના માટે પૂર્વજોએ એનો વૃક્ષમાંથી જે થોડોક ઉપરનો એમનો અર્ક આવે છે એ અર્ક તમે રાખો તો તમે આખું વર્ષ તમારું સુખ શાંતિથી પસાર થાય છે. આજે દશેરા નિમિત્તે અમે સિંધવાઈ માતાના દર્શન કરવા આવ્યા છીએ મંદિરે, અને દર્શન કરીને અમે જે આ સમીના વૃક્ષના બી દર્શન કર્યા છે. એ સમીની જે છાલ લેવામાં આવે છે એ છાલને સિંધવાઈ માતામાં અર્પણ કરીએ. અર્પણ કરી ને પછી જે લઈએ એમાં ધનની વૃદ્ધિ થાય છે. બીજું કે એ લાલ કપડામાં બાંધવામાં આવે ને બીજું કે જે રક્ષાપોથી આપણે રક્ષાબંધન દિવસે બાંધીએ છીએ એ રક્ષાપોથી અહીંયા છોડવામાં આવે છે. અંકલેશ્વર જૂના બોરભાઠા સ્મશાનમાં યુપીએલ દ્વારા સફાઈ અભિયાન યોજાયો હતો. સ્વચ્છ ભારત મિશન હેઠળ અંકલેશ્વર જૂના બોરભાઠા સ્મશાન ઘાટ ખાતે સાફ સફાઈ હાથ ધરાઈ હતી. ગ્રામજનો, શાળાના બાળકો, યુપીએલ કંપની, ભાજપ સહિત તંત્ર દ્વારા સ્મશાન ઘાટ સહિત આસપાસના વિસ્તારમાંથી કચરો, ગંદકી દૂર કરવામાં આવી હતી.
આજ રોજ જૂના બોરબાટા બેટ સ્મશાન ખાતે તાલુકા ભાજપ સાઈડથી તેમજ યુપીએલ કંપની સાઈડથી અને સ્વસ્થ ભારત મિશન અંતર્ગતના જે સાહેબ લોકો છે તેઓ દ્વારા અને ગામજનો દ્વારા સ્કૂલના સાહેબ લોકો દ્વારા આજે સ્મશાન ખાતે સ્વસ્થ ભારતનું જે મિશન હતું એને પરિપૂર્ણ કરવા માટે સાફ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. હાંસોદ તાલુકાના 3 ગામ અને આરોગ્ય કેન્દ્ર સ્વચ્છતા શ્રેણીમાં વિજેતા જાહેર. હાંસોદ તાલુકામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ગ્રામ પંચાયતો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના પરિણામો જાહેર થયા છે. સ્વચ્છતા ક્ષેત્રે અનોખા પ્રયત્નો બદલ ઇલાવ ગ્રામ પંચાયતને પ્રથમ ક્રમ મળ્યો છે. ઇલાવ ગામે ખાસ આયોજન હેઠળ ગામના 8 અલગ અલગ સ્થળો પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. બીજા ક્રમે સુણેવ ખુર્દ ગ્રામ પંચાયત રહી, ત્રીજા ક્રમે સાહોલ ગ્રામ પંચાયત રહી હતી. આરોગ્ય કેન્દ્રોની શ્રેણીમાં કુદાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રથમ, ઇલાવ બીજા ક્રમે અને ખરચ ત્રીજા ક્રમે રહ્યું હતું. સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ 2025 અંતર્ગત સરકારશ્રી દ્વારા 17/9/2025થી 2/10/2025 ગાંધી જયંતિ સુધી એક સરસ મજાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. તેની અંદર ગામમાં સાફ સફાઈને લગતા અલગ અલગ કામો કરવાના હતા. તે બદલ ગ્રામ પંચાયત ઇલાવ દ્વારા પંચાયત બોડી સાથે રહીને ગામની અંદર અલગ અલગ પ્રકારના સાફ સફાઈના કામો કરવામાં આવ્યા છે અને તે બદલ ગ્રામ પંચાયત ઇલાવને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત હાંસોદ થકી પ્રથમ નંબર આપવામાં આવેલ છે. તે બદલ હું વહીવટીતંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભરૂચ જિલ્લા પોલીસ વડા વિભાગ દ્વારા દરેક પોલીસ મથકે શસ્ત્રોનું પૂજન અને અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ શસ્ત્ર પૂજન કરી જિલ્લાવાસીઓને દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. ભરૂચ હેડક્વાર્ટર ખાતે પોલીસ વિભાગ દ્વારા વિવિધ શસ્ત્ર સહિત પોલીસ કાફલામાં સામેલ અશ્વ અને શ્વાનની પણ પૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે એએસપી અજયકુમાર મીણા, ડીવાયએસપી પીપીએલ ચૌધરી, ડોક્ટર કુશલ ઓઝા, સીકે પટેલ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ભરૂચ જિલ્લાની અંદર વિજયાદશમીના તહેવાર નિમિત્તે આજે શસ્ત્ર પૂજાનું એક આયોજન કરવામાં આવેલું હતું કે જેમાં તમામ જિલ્લાના ડીવાયએસપીશ્રીઓ, એએસપીશ્રી તથા સાથે સાથે તમામ પીએસશ્રીઓ અને પીએસએસશ્રીઓ કે જે નજદીકમાં છે તેઓની ઉપસ્થિતિમાં શસ્ત્રની પૂજા કરવામાં આવી છે. અને ત્યારબાદ જે છે એ વિજયાદશમીના તહેવાર નિમિત્તે તમામ લોકોને ફાફડા અને જલેબી ખાઈ અને આ તહેવાર જે છે મનાવવામાં આવી રહ્યો છે. સાથે સાથે નવરાત્રિના આ બંદોબસ્ત દરમિયાન 9 દિવસ જે છે એ ભરૂચ જિલ્લાના તમામ પોલીસોએ ખૂબ જ ઉમદા પ્રકારની કામગીરી કરી અને મોડી રાત સુધી પેટ્રોલિંગ અને મહિલાઓની સુરક્ષા અને સેફટી સિક્યોર કરી છે. એ બાબતે પણ હું એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બંગાળી સમાજ દ્વારા શ્રવણ ચોકડી ખાતે દુર્ગા પૂજા યોજાઈ હતી. ભરૂચમાં છેલ્લા નોરતે હોસ્ટેલ ગ્રાઉન્ડ પર મહાઆરતી યોજાઈ તો ખોડલધામ અને રંગરસિયામાં ગરબાની રમઝટ પરોઢ સુધી જામી હતી.
સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। જાડેશ્વરની અયોધ્યા નગરીમાં ગેરકાયદે દુકાનો ઊભી કરાતા રહીશો વિફર્યા। 2 દુકાનો દિવાલ રસ્તા પર દબાણ અને કમ્પાઉન્ડ બનાવી દેવાયું। જાડેશ્વર ગ્રામ પંચાયત બહુદા સહિતની રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં। ભરૂચમાં દશેરાની ફાફડા જલેબી સાથે ઉજવણી। ફાફડા જલેબી ખરીદવા લાંબી લાઈનો। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।